મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? તમારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તમે વિચાર કરશો હશો કે આ લાકડી લઈને ક્યાં ઉપડો? તો હું જઈ રહ્યો છું પહેલી વાર ભવનાથથી ઉપર ગિરનાર ચડવા. અને ગિરનાર તો ખબર જ છે કેવો છે જુનાગઢમાં. અને જો આ રસ્તા ઉપર અમે નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ હવે સીધું ભવનાથ. પછી ભવનાથથી પછી ગિરનાર ચડવાનું ચાલુ કરશું. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે નવો છોડાવી નાખ્યો છે. કોંગ્રેચ્યુલેશન કહી દીધું આપણે. થેન્ક યુ. તો ચલો કન્ટિન્યુ. ચલો ચડી આવે ગિરનાર. ઓ માય ગોડ, સુપર વ્યૂ. કેવું વ્યૂ છે એ કહેજો કોમેન્ટમાં. હવે થાકી ગયા, બોલા એવી પરિસ્થિતિ નથી બ્રો. જો ખાલી આમ કેવો નજારો છે લાગી કે કેમ ભાઈ થયો? અરે મજા આવી ભાઈ. ચડી શકશો કે નહીં? ચડવાનું જોઈ ને. વાહ વાહ. હા જો આ રોપે જાય, કાંઈ ઘટે નહીં. તો ચલો કન્ટિન્યુ. તો હવે મિત્રો સોડા પી લીધી, હવે થોડીક એનર્જી આવે, લીંબુ સોડા. અને હવે સીધા હવે પહોંચી જશું અંબાજી મંદિર. પછી ત્યાંથી જોશું, થાકી ગયા હશે તો નીચે ઉતરી જશું, નકર આગળ જશું. તો કન્ટિન્યુ. તો મિત્રો આ બીજું મંદિર છે, તે રામચંદ્રજી ભગવાનનું છે. અને અહીંયાથી હવે તમને હું વ્યૂ બતાડું. જો આ છે વ્યૂ. કાંઈ ઘટે નહીં મિત્રો. આ વ્યૂ તો તમે કોમેન્ટ કરીને જો આ વ્યૂ કેવો છે. જો ખાલી આ ગિરનારના 3000 પગથિયા પછી તો 2700 પગથિયા પૂરા થયા. 2800 થી ચાલુ થશે. ચલો કન્ટિન્યુ. તો મિત્રો હવે બોલશો નહીં, હવે થોડાક સીન જોઈ લ્યો તમે. અને આ વિડીયોમાં તમે બન્યા રહો એવું મારું કેવું છે. થાકી ગયા હાવ. હવે તમે શૂટિંગ જોવો ખાલી અમારું સીન. ચાલો.
જે ગિરનાર આવ્યા હોય તે કોમેન્ટ કરજો. ઓકે, કાંક લખ્યું તો હે, આ લિપિ હે કાંક. તો ફાઇનલી મિત્રો જૈન મંદિર આવવાની હવે ટૂંક જ સમય છે. તો હવે જો ચડી આવી અને આપણો પગ હવે રહી ગયો હોય ફૂલ. જો ચડે ઉતરે છે બધા અને સામે વચ્ચે દેખાય છે ને એ જૈન મંદિર છે. તો ચલો જૈન મંદિરે મળ્યા. તો મિત્રો આ છે જૈન મંદિરનો ગેટ. તો ચાલો જઈએ અંદર અને પહેલા તો પાણી પીવું છે તો પહેલા પાણી પી લઈએ. તો ચલો જઈએ અંદર. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અમે જૈન મંદિરથી આગળ નીકળી ગયા અંબાજી મંદિર જવા. કારણ કે પેલા અંબાજીએ જઈ આવીએ પછી વર્તા આખા મંદિર લેશું. કે વિડીયો આવી જ જશે એમાં. અને અહીંયાથી વ્યૂ જોવો એક નંબર. આ બધા મંદિર છે. આવડા જ્યારે જૈન મંદિર છે. હા બધા એક જ છે એમ તો. જો ફાઇનલી 5000 પગથિયા ચડી ગયા છીએ અને આવી ગયો છે આપણો અંબાજીનું મંદિર. અને ખતરનાક ટ્રેક કર્યો છે આપણે ગિરનારનો. તો આ વિડીયોમાં બન્યા રહો. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અંબે માના મંદિરે. તો બધાય લખી નાખજો જય અંબે, જય માં ખોડિયાર, જય રાંધણ. તો મિત્રો આવી ગયું છે ગુરુ દત્તાત્રેયનું મંદિર. જો આ છે ગુરુ દત્તાત્રેય. જય ગુરુ દત્તાત્રેય. અહીંયાથી હવે નીકળી જવાના છીએ અમે ઘર તરફ જવા. અને આ વ્યૂ જવો. તો ફાઇનલી મિત્રો થઈ ગયો છે દર્શન. અને અહીંયા રોપવેનું છે ત્યાં. અને રોપવેનું અહીંયાથી જવાનું છે નીચે સુધી. સામે દેખાય છે ગુરુ દત્તાત્રેય. પણ ત્યાં અમે જવાના નથી. અહીંયાથી લાકડી પડી ગઈ. ઉભા રહ્યો તો પેલા લાકડી લઈ લીધી. અને હવે જઈ રહ્યા છીએ હવે અમે અહીંયાથી સીધા ઘરે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને ટાટા બાય બાય. તો અહીંયા પૂરો કરીએ.